ક્ષત્રિય હોય તો એના ધર્મ હોય, વૈશ્ય હોય તો વણજ વ્યાપાર, કૃષિ કર્મ એ એના સ્પેશિયલ ધર્મ હોય. એમ શૂદ્રો હોય તો ત્રૈવર્ણિકની સેવા કરવી એ એના સ્પેશિયલ વિશેષ ધર્મો કહેવાય. તો એ જાતિને અનુલક્ષીને ગ્રહણ કરવા અને સર્વ સામાન્ય ધર્મ બધાને લાગુ પડે. અને એ ધર્મ એવા હોય કે પરસ્પરના ભેદભાવ વેર ઝેરને મીટાવી અને બધાને એક મેક કરી મૂકે. એક જ માના કે એક જ બાપના દીકરા હોય અને હળી મળીને રહે એમ એકબીજા માટે કુરબાની આપવા માટે તત્પર થાય. એકબીજામાં અખંડ પ્રેમ નીતરતો હોય, અસાધારણ હેત હોય, આને ધર્મ કહેવાય. પણ આજે પરિસ્થિતિ એ થઈ છે કે આપણે તો જરૂર પડે ધર્મને ધારણ કરી લઈએ. જેમ શિયાળો આવે સ્વેટર પહેરી લઈએ કે કોટ ચડાવી લઈએ, મફલર ટોપી માથામાં ચડાવી લઈએ અને શિયાળો જાય એટલે માળિયામાં મૂકી દઈએ. એમ આપણે જરૂર લાગે કેવું હોય મંદિરોમાં સમયા ઉત્સવમાં ત્યાં ઘડીક ધર્મને ધારણ કરી લે. સમાજમાં જવું હોય તો ત્યાં ધર્મને ધારણ કરી લે, પણ ધંધા ઉપર જઈને બેસે એટલે ધર્મનું બખ્તર કે વસ્ત્ર ઉતારી દે. ત્યાં તો પછી જે આવ્યા એને કાપી જ નાખવાના. ભેળસેળ, માલ ચોરી, કર ચોરી, દાણ ચોરી આ બધું જ ચાલુ. તો એ જીવને ધાર્મિક કહેવાય નહીં, એને ધર્મ પાડ્યો કહેવાય નહીં. અખંડ ધર્મને ધારી રાખવો જોઈએ. અમેરિકામાં એક વખત ગયા પધરામણી કરવા, બોલાવ્યા પછી પધરામણી કરી આરતી ઉતારી અને ભગત છે એ અંદર ગોડાઉનમાં લઈ ગયા ને ભગવાનનો પડદો પાડી દીધો. પછી પૂછ્યું કે આ પડદા કેમ પાડી દીધા? તો કે અમારા અહીં ઠંડી બહુ હોય ને એટલે ભગવાનને જગાડીને પાણી પીને સાકર ધરાવીને પોઢાડી દઈએ. મેં કહ્યું એમ નહીં, તમે એમ કહો ને કે હે ભગવાન હવે હું જે કાંઈ અહીંયા કરવાનો છું એ તમે જોઈ નહીં શકો, માટે તમે આંખ્યું બંધ કરીને સૂઈ જાઓ. તો એમ છેતરપિંડી કાળા ધોળા કરતા હોય, લાંચ રૂશ્વત લેતા હોય ધંધા ઉપર કે નોકરી ઉપર, એને ધર્મને ધાર્યો કહેવાય નહીં. એ તો પછી વસ્ત્રની જેમ પહેર્યો, જરૂર લાગે ત્યારે પહેરી લેવાનું. મંદિરમાં જાય તો ડાયા ડમરા થઈ જાય અને દુકાને જાય તો પાછા વ્યસની થઈ જાય. એટલે એક ભાઈ એક વખત ખરાબ વિસ્તારમાં રહેતા, રસ્તામાં બધો એવો વિસ્તાર આવે લૂંટફાટનો ભય રહે. એટલે એની પત્ની કે તમે બંદૂક રાખતા જાઓ. એટલે કે બંદૂક તો કોણ રાખે, એમ કરો એક રિવોલ્વર લઈ લે. એટલે લાયસન્સ વાળી એક પિસ્તોલ લીધી એને અને કાયમ એ ભેગી રાખે. અને કરોડપતિ પાર્ટી એટલે અવારનવાર લાખો રૂપિયા બેગમાં ભેગા લઈને એને આવવાનું થાય. એમાં એક વખત રાત્રે આવતા હશે 10 વાગ્યાના સુમારે, અંધારું ઘોર અને ગરનાળું હતું. બે એક ગઠિયા હોય લૂંટારા હોય આંતરી લીધા, પકડીને એક બાજુ ખૂણામાં લઈ ગયા અને કહે છે કે લાવ જલ્દી જે હોય તારી પાસેથી આપી દે. રૂપિયાની બેગ આપી દીધી, ગળામાંથી ચેન કાઢીને દઈ દીધી, રાડો ઘડિયાળ હતી 25,000ની એ કાઢીને આપી દીધી. વીંટી જે કાંઈ કિંમતી વસ્તુઓ ખિસ્સામાં થોડીક વાપરવા માટે નોટો હશે એ બધી કાઢીને દઈ દીધી. જો આ હતા પેલા ચોર લોકો, એ બધું એની પાસેથી આ લૂંટારાઓ લૂંટીને
ચાલ્યા ગયા. અને શેઠ આવ્યા ઘરે, આવીને હાફડા ફાફડા થઈ ગયા. ને પત્ની કહે છે ઘરે રે હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. એની પત્ની કહે છે કેમ? તો કે અરે રસ્તામાં 2 લૂંટારા મળી ગયા, મને આતરી લીધો અને મારી પાસેથી બધું લઈ લીધું. 10 લાખ રૂપિયા, ઘડિયાળ, ચેન, વીંટી. એની પત્ની કહે છે રિવોલ્વર તમારી પાસે નહોતી? કે રિવોલ્વર તો હતી ને, એ તો હારી હજી, તો મેં હંતાળીને રાખી હતી, એને દેખાવા જ ન દીધી, નહીતર રિવોલ્વરે લઈ જાત. એની પત્ની કહે છે મારા પીટિયા હંતાળીને રાખવાની નહોતી, તને જ્યારે આંતર્યો ત્યારે આ એક ભડાકો કરવાનો હતો તો 2 ભાગી જાત એક ભડાકા ભેગા, અને રૂપિયા અને સોનું બધું તારું એમને એમ બચી જાત. જો પણ ટાણા ઉપર એને શું કર્યું? પિસ્તોલને હાંચવી રાખી કે આ દેખાડવી નથી એટલે લૂંટાઈ ન જાય એના માટે તો પિસ્તોલ રાખી છે. અને એ પિસ્તોલ એને સંતાડી રાખીને પોતે લૂંટાઈ ગયો હોય તો ટાણા ઉપર જેનો ઉપયોગ ન થાય એ પિસ્તોલ રક્ષણમાં શા કામની? એમ ધર્મ આપણું રક્ષણ કરનારો છે. એ ધર્મનો જ્યારે લોપનો પ્રસંગ આવે ત્યારે આપણે ધર્મનો ભડાકો, નિયમનો ભડાકો ન કરીએ તો એ આપણા ધર્મ નિયમ શા કામ નાખ્યો? પાર્ટીમાં ક્યાંક ગયા હોઈએ અને ત્યાં બજારમાંથી બનાવેલી આઈટમ કોઈ સત્સંગી લાવ્યા હોય ને પછી આપણને એમ કહે કે લ્યો જમો, ત્યારે આપણે કહી દેવું જોઈએ કે હું બજારની આઈટમ ગાળ્યા ચાળ્યા વગરની બનાવેલી ખાતો નથી. ત્યાં ભડાકો કરવાનો છે. એ વખતે ધર્મને ધારવાનો છે. એ વખતે શરમને ધારણ કરીએ કે પાર્ટીમાં નહીં ખાઈએ તો આમને ખોટું લાગશે, તો એ વખતે શરમ નહીં રાખતા ધડાકો કરી દેવાનો કે ભાઈ હું તો ઘરનું બનાવેલું ગાળી ચાળીને શુદ્ધિથી કરેલું જ અન્ન જમું છું, આવું ખાતો નથી. કરેજ ટુ સે નો, ના પાડવાની હિંમત જોઈએ આપણામાં કે આ મારાથી નહીં ખવાય. ક્યાંક દારૂ માંસની પાર્ટીઓ હોય, કોઈ બીડી સિગારેટ તમાકુ ગુટકાની ઓફર કરે, કે પછી તાઇફા હોય, ક્લબમાં નાચગાન થતા હોય, પિક્ચર જોવાનો કોઈ આગ્રહ કરે કે ચાલો આજ તો ઘણા દિવસે પટેલ આવ્યા છો તો આર વર્લ્ડમાં જોઈ આવીએ, તો ના પાડી દેવી કે અરે ટિકિટ આવી ગઈ છે, આવી હોય તો ફાડી નાખો, બાકી એ જોઈને મારી જિંદગી બગાડવી નથી, એમ કહેવાની હિંમત રાખવી જોઈએ. એને એમ કહેવાય કે ધર્મ ધાર્યો છે. માટે ધર્મ એ પ્રવચનનો વિષય નથી પણ આચારનો વિષય છે. એટલે એમ કહે છે કે સદાચાર વિદ્વદ્ભિઃ સેવિતમ નિત્યમ અદ્વેષ રાગીભિઃ હૃદયેન અભ્યનુજ્ઞાતો તમ ધર્મમ નિબોધત. મનુસ્મૃતિ એમ કહે છે કે વિદ્વાનોએ સેવેલો કેવા તો કે અદ્વેષી, રાગ અને દ્વેષ વગરના હૃદયવાળા જે મહાપુરુષો હોય, પંડિતો હોય, વિદ્વાનો હોય, એને સેવ્યો હોય અને હૃદય દ્વારા એને અતિશય જાણી પ્રમાણ કરી અને જે વસ્તુનું આચરણ કર્યું હોય એનું નામ તમે ધર્મ જાણો. એટલે મનુસ્મૃતિ કહે છે કે જે અંગીકાર કરે છે તેને જ ધર્મ કહેવાય. કેવળ સાંભળી રાખ્યો અથવા તો કેવળ બોલ્યા એનો અર્થ ધર્મ નથી. ઉપદેશ તો આપીએ કે પિક્ચર જોવું નહીં, બીડી પીવી નહીં અને બહારનું ખાવું નહીં, આવી રીતે
બોલીએ અને પાછા ટોકીજમાં બીડી પીતા પીતા મળીએ તો એને આપણે ધર્મિષ્ઠ કહી શકીએ નહીં. એટલે ધર્મ ધારણ કરે અને બીજાને ધરાવે એને ધાર્મિક કહેવાય. લંડનમાં સચિવાલયમાં એક વખત સંતો ગયા હશે. પછી ત્યાં તો નીચે જ ચર્ચ હોય. આ લોકોને ઉપર સચિવાલય હોય ને તો નીચે ચર્ચ હોય. ત્યાં જ બધા સોગંદ ભગવાન પાસે એટલે ઈસુ પાસે. એટલે એ લોકોને પૂછ્યું કે તમારા રોમન કેથોલિકના અનુયાયીઓ કેટલા? ત્યારે કહે દુનિયામાં મળીને લગભગ 1 અબજ જેટલા હશે. પછી પૂછ્યું કે એમાંથી ઈસુના 10 જે હોલી કમાન્ડમેન્ટ કહેતા એની જે આજ્ઞા હોય એને પાળનારા કેટલા? કેથોલિક રોમન ધર્મ પાળનારા 1 અબજ, પણ એ કેવળ નામના. ખરેખર ઈસુના જે ધર્મના 10 સિદ્ધાંતો નિયમો જેને કહીએ એને પાળનારા કેટલા? તો કે સ્વામી એ તો તમોએ આજ વિચાર કર્યો, અમે તો કોઈ દી વિચાર્યું નથી કે ઈસુના કહેલા ધર્મ અમે પાળીએ છીએ કે નથી પાળતા. કોઈએ આજ સુધી અમને પૂછ્યું નથી કે તમે આ નિયમો પાળો છો. જુઓ, આ નામ જ ખાલી ધર્મ હોય હો, કે અમે ફલાણો ધર્મ પાડીએ, અમે ઢુકડો ધર્મ પાડીએ. પણ કેવળ શું? મંદિરે જતા હોય ને મૂઠડી નાખી આવતા હોય, એનું નામ ધર્મ પાડ્યો. એના સિદ્ધાંતો નિયમો એને જીવનમાં અપનાવતા નથી. અને તમે જુઓ પાછા હજી ધર્મ પરિવર્તનની કેટલી એનામાં તીવ્ર લાગણીઓ છે કે આખી દુનિયાને ધર્મ પર આવીને અમારા જેવા બનાવી દે, ઈસુના ઉપાસક કરી દે. ધર્મ પરિવર્તન કરાવવા માટે તો જ્યાં જેટલા રૂપિયાની જરૂર પડે એટલા રૂપિયા આપે છે. એટલે સંતો કહે છે તમે પોતે ધર્મ પાળતા નથી ને બીજાના ધર્મ પરિવર્તન કરાવવાની માથાકૂટ કરો છો. માટે આ ધર્મ પરિવર્તનની માથાકૂટ મૂકો ને તમે છો એટલા સાચો ધર્મ પાળો. ધીસ ઇઝ ધ એજ ઓફ conversion of lives, but not the conversion of sect or religion. આ યુગ છે ને એ આપણા જીવન પરિવર્તનનો યોગ છે. ધર્મ પાળી અને તમારું જીવન એવું પરિવર્તિત કરી દો કે તમારું જીવન ધન્ય થઈ જાય. એના પણ ધર્મ પરિવર્તનનો યુગ નથી કહેતા. હિન્દુમાંથી મુસ્લિમ, મુસ્લિમમાંથી શીખ, શીખમાંથી ઈસાઈ, એમાંથી જૈન, એમાં પારસી, એમ એકમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરાવવાનો આ યુગ નથી. તમે જે ધર્મ પાળો છો એ ધર્મના સિદ્ધાંતોને બસ વળગી રહો તો સાચો ધર્મ પાળ્યો કહેવાય. માટે ખ્રિસ્તીઓને સાચા ખ્રિસ્તી બનાવો. Thou none shall not kill. તું કોઈને મારીશ નહીં એમ ઈસુએ લખ્યું છે. તો તમે બધાએ શું કોઈને મારતા નથી? ત્યારે કે સ્વામી ઝાઝા બોમ્બ અમે જ બનાવીએ છીએ અને પાછા બીજાની પાસે સહી પણ અમે કરાવીએ છીએ કે અમે બોમ્બ નહીં બનાવીએ. અમેરિકા વાળા ને ઇંગ્લેન્ડ વાળા તમે જુઓ શસ્ત્ર નિયંત્રણ કરાવે છે ને. પાકિસ્તાનને ભારતને એને બોલાવીને એમ કે તમારે શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરવાનું, આ કરાર ઉપર સહી કરો. અને પોતે કેટલા કેટલા શસ્ત્રો ઉત્પન્ન કરે છે ને જરૂર પડે ગમે ત્યાં બોમ્બ ઝીકે છે. એટલે કહે છે કે અમે તો બીજાને પડાવનારા છીએ, અમે પાડવામાં સમજતા નથી.
thou shall not adultery. ઈસુ એમ કહ્યું કે તમારે કોઈએ વ્યભિચાર કરવો નહીં. છતાં પણ જુઓ તમે, એ બે દેશમાં જ વ્યભિચાર કરવાની જાણે કે છૂટી હોય. અરે એ ધર્મ હોય એવું દેખાય આપણને. ગમે તે ગમે એની સાથે ગમે ત્યારે જોડાઈ જાય ને ગમે ત્યારે છૂટા પડે. કોઈ નિયંત્રણ જ નથી એ લોકોના ધર્મનું. કેટલાય તો ઉઘાડા શરીરે ફરે છે, સાવ આછકલા વસ્ત્રો જ હોય તમે જુઓ તો, અને વાસના અને વ્યસનથી જ બધાય તરબતર છે, ગંધાય છે. કોઈ નિયમ જેવું ધર્મ જેવું તો એના જીવનમાં છે જ નહીં. માટે કહે છે કે તમે આ વ્યસન વ્યભિચાર એના ઉપર તમારા અનુયાયીઓમાં નિયંત્રણ મૂકો. આજે કેટલા લોકો બિચારાને ખાવા પીવા મળતું નથી, પહેરવા ઓઢવા મળતું નથી, રહેવા મળતું નથી. તો ઈસુ તો એમ કહે છે કે લવ થાય નેબર એઝ યુ લવ થાય સેલ્ફ. તમે જેમ તમારી જાતને ચાહો છો એમ તમારા પડોશીઓને, દેશવાસીઓને ચાહો. કહેતા તમારા આજુબાજુમાં કે તમને જે કોઈ મળે, તમારા પ્રસંગમાં નજરમાં જે કોઈ આવે, એ બધાને તમે પ્રેમથી મળો અને જેમ તમારી જાત ઉપર તમને હેત છે એમ એના સાથે હેત રાખો. આ ઈશુના ઉપદેશ છે. જુઓ તમે, તાર રજિસ્ટર રોબર્ટે એમ કીધું કે સ્વામીજી અમારે બાબતમાં આ વિચાર કરવા જેવું બની ગયું છે. માટે ધર્મ એમ કહે છે કે અમે હિન્દુ હોય સાચો હિન્દુ થાય, મુસ્લિમ સાચો મુસ્લિમ બને, ખ્રિસ્તી સાચો ખ્રિસ્તી બને. બેલ્જિયમમાં એક સ્થળે ગયા હતા, એન્ટવર્ડમાં, તો 80% જૈન હતા ને અહીંયા ભારતમાંથી ગયેલા. એમાંથી 80% દારૂ પીતા હતા ને 5% માંસ ખાતા હતા. આ બધા જૈનો. એક વખત પછી એને કંઠી પ્રવચન પછી કંઠી બાંધવાનો વારો આવ્યો. ત્યારે એક જૈન હતો, એ ખસી ગયો. એને એમ કે આ સ્વામિનારાયણ બનાવશે. એટલે સ્વામીજીની નજરમાં આવી ગયો એટલે બોલાયો કે અહીંયા આવો ભાઈ. કેમ તું ભાગી જાસ? ત્યારે કે હું જૈન છું એટલે મારે તમારો સ્વામિનારાયણનો ધર્મ પડાય નહીં, હું મારા ધર્મને વળગી રહીશ. એટલે સ્વામી કહે છે બહુ સરસ, અહીંયા આવ. તું જૈન છે ને, મને બહુ આનંદ છે કે તારી જાતને તું જૈન તરીકે હજી અહીંયા વિદેશમાં આવવા છતાં પણ ખપાવે છે. તો તું બહુ બધા નિયમો દ્રઢપણે પાલન કરતો હશો. તો અમારા નિયમો ને તારા નિયમોમાં ક્યાં ફેર છે? અમારે દારૂ માટી ચોરી અવેરી આ નિયમો જ છે, એ તો તું બધા પાળે છે. એટલે મારે મન તું સ્વામિનારાયણ જ છે. ત્યારે પેલો કહે છે સ્વામીજી સાચું કહું, 2 મોઢે માંસ ખાઉં છું ને દારૂના બાટલા પીવું છું. ત્યારે સ્વામી કહે છે ગાંડા, તું એમ કહેશ કે હું જૈન છું, તો આમાં જૈનનો એક છાંટો તારામાં છે. હજી તને જૈનપણું મનમાંથી જાતું નથી અને જૈનનો એકેય અંશ તારામાં મને દેખાતો નથી. ભગવાન મહાવીર એમ કહે છે કે અહિંસક વ્રત દ્રઢપણે પાલન કરવું, અને તું તો 2 મોઢે માંસ ખાય છે, જીવની હિંસા થાય ને દારૂ પીધા કરે છે. આમાં ક્યાં તારો ધર્મ આવ્યો? તું જૈન છે જ ક્યાં? ત્યારે રડવા લાગ્યો કે સ્વામી, મારી માં જ્યારે મને મૂકવા આવી હતી એરપોર્ટ ઉપર, તેદી મને એને આ ભલામણ કરેલી કે દીકરા ભલે તું વિદેશ જાય પણ આપણા ધર્મને છોડતો નહીં. વર્ષો પછી આજ તમે મને આ વાત યાદ અપાવી.
માટે આજથી હવે હું સંકલ્પ કરું છું કે એકેય ધર્મ નિયમનો લોપ કરીશ નહીં. ત્યારે સ્વામી કે જા, મારે મન તું હવે હિન્દુ જ છે, તારે જે ધર્મ પાળવો હોય એ પાળજે, પણ આ નિયમો એને છોડતો નહીં. તો તું ખરો જૈન કે ખરો હિન્દુ કે મુસ્લિમ જે કંઈ થવાનું હશે એ થઈશ. તો આમ માણસોને ધર્મનું નામ ખાલી ગમે છે, પણ ધર્મને ધારણ કરી રાખવો ગમતો નથી. આ વિશ્વમાં 3.5 કરોડ મુસલમાન છે. એટલાના નામ ખાલી આટલા મુસલમાનના નામ મોહમ્મદ છે. 3.5 કરોડ મુસ્લિમોના નામ તો મોહમ્મદ છે. તો શું મોહમ્મદ નામ રાખવાથી કે હજરત મોહમ્મદ પૈગંબર થઈ જવાશે? એમ ઘણાનું નામ ઈશ્વર હોય, હરિ હોય, કૃષ્ણ હોય, હરિકૃષ્ણ હોય, પુરુષોત્તમ હોય. તો શું એટલું નામ રાખવા માત્રથી કંઈ ભગવાન થઈ જશે? વશિષ્ઠ રાખવાથી કંઈ વશિષ્ઠ ઋષિ થઈ જશે? પરાશર રાખવાથી પરાશર નહીં થવાય. મોહન રાખવાથી કે મીરા નામ રાખવાથી, રાધા નામ રાખવાથી કે લક્ષ્મી નામ પાડવાથી રાધા લક્ષ્મી મીરા થવાશે નહીં. એમ કેવળ આપણી જાતને હિન્દુ કહેવડાવવાથી આપણે હિન્દુ થઈ જતા નથી. પણ સનાતન હિન્દુ ધર્મના જે કોઈ સંપ્રદાયમાં આપણે હોય, માનતા હોય, એ સંપ્રદાયના સિદ્ધાંતો જ્યારે આપણે આચારમાં લાવીએ, જીવનમાં એને ચરિતાર્થ કરી દઈએ, ત્યારે ખરા અર્થમાં આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કહેવાઈએ. માટે આપણે ત્યારે જ ધર્મવાળા કહેવાશું કે જ્યારે આપણા જીવનની એક એક પળ છે એ ધર્મમાં વીતતી હશે. પણ આજે બધા શું કહે છે કે અમારું જાહેર જીવન ન જુઓ, ખાનગી જીવન જોશો નહીં. જુઓ ને, અમેરિકાના પ્રેસિડન્ટ પણ કેવા બધા ચુંગાલમાં ફસાયેલા, કોકના પ્રેમમાં, અને એમાંથી બધા પ્રકરણો બહાર આવતા. ત્યારે એ પ્રેસિડન્ટ એમ કહે છે કે તમે અમારા ખાનગી જીવનમાં પડશો નહીં. પ્રેસિડન્ટ તરીકે હું કેવું વર્ક કરું છું બસ એટલું જ તમે જુઓ, બીજા સાથે મતલબ નથી. તો એને ધાર્મિક ન કહેવાય. જાહેર અને ખાનગી બધી જ જગ્યાએ જેનું જીવન ધર્મમય હોય ને એને ધાર્મિક કહેવાય. માટે પ્રેસિડન્ટ શું કહે છે કે તમારે પ્રેસિડન્ટ સારા જોઈએ, જજ સારા જોઈએ, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સારા જોઈએ. એ તમારે ગમે તેવા ન ચાલે, અને તમે બરાબર ન હોય તો ચાલો. એ કે તમે કેટલા સારા છો, ચલો હું જે ખાનગી જીવનમાં ભલે આવો છું પણ તમે બધા સારા છો. માટે ખાનગી જીવનને તમે એક બાજુ મૂકો અને મારા જાહેર જીવન ઉપર તમે દ્રષ્ટિ રાખો. તો માટે જાહેરમાં અને ખાનગીમાં પણ જીવનની અંદર ધર્મને અખંડપણે ધારણ કરવાનો છે. અને એ ક્યારે ધારણ થાય? તો જ્યારે ભગવાનના સાચા એકાંતિક સંત મળે ને, એના પ્રસંગમાં આપણે આવીએ, એની આજ્ઞામાં જ્યારે આપણે રહીએ ને, ત્યારે આપણું જીવન છે ને એ 100% ધર્મમય બને. માણસને છે ને એક ટોકનારો, કહેનારો જોઈએ. પશુઓ કરતા માણસો ખરાબ છે. પશુઓને તો તમે જુઓ, એક વખત અમુક રસ્તો દેખાડી દો ને પછી એના રસ્તે જ ચાલ્યું જાય. ખેડૂતો હોય ને, સવારમાં વહેલા 3 વાગે, 3:30, 4 વાગે ઘણી વાર ગાડા જોડે ઉઠી,
બળદને ચાર પૂરો કરી પોતે નાહી ધોઈને પૂજા પાઠ કરીને 2 રોટલા દબાવીને ગાડું કે સાથી જે હોય એ જોડીને હાલી નીકળે. 2 ગાઉ દૂર હોય ઘણાને 6-7 કિલોમીટરની સીમ હોય, આટલા દૂર ખેતર હોય. એટલે શું કરે, ગામની બહાર સાથી કાઢી અને એ ખેતરનો રસ્તો જે બાજુ હોય ને એ રસ્તે બળદને ચડાવી દે, પછી ઊંઘી જાય. ખેડૂત સૂતો હોય ગાડામાં કે સાતીમાં, અને બળદ 1 કલાક સુધી સતત એ રસ્તે ચાલે, અને જ્યારે ગાડું ઊભું રહે ત્યારે એનું ખેતર આવીને ઊભું હોય. વિચાર કરો, બળદને આટલી ખબર પડે છે, ખાલી રસ્તો દેખાડે તો એને ખ્યાલ આવી જાય કે આપણે આ ખેતર જ જવાનું છે. પછી એને હાકે નહીં તો એ ચાલ્યા જાય મેળે મેળે, અને 6 કિલોમીટર સુધી કોઈની કાંઈ દોરવણી વગર બળદિયા છે એ ચાલીને ખેતર પહોંચાડી દે. અને છોકરાને હવે ભાત લઈને મૂક્યો હોય તો ગલે આવીને ઊભો રહી જાય, પાન બીડી સિગારેટ ગુટકા દાબે, અને બહાર નીકળે ને વળી ઝાંપા ઉપર જોવે કે ક્રિકેટ ચાલુ છે તો ટિફિન એક બાજુ મૂકીને ક્રિકેટ જોવા લાગી જાય. રસ્તામાં કોઈક ભાઈબંધ મળી જાય તો ટિફિને ભૂલી જાય ને ભાઈબંધ ભેળો ક્યાંય રખડપટ્ટીએ ચડી જાય. કોક જો શહેરમાં જતો હોય ને એમ કે હાલેલા આવું છે લો ગાર્ડન, તો વસ્તુ જે કામે લઈને નીકળો હોય એ કામ એક બાજુ રહે કે એ હાજે કરશું, અને બેસી જાય ભાઈબંધની પાછળ બાઇકમાં, અને સિકંદર બાદશાહની જેમ ખુલ્લી છાતીએ 2 જણા 80ની સ્પીડમાં દોડાવતા દોડાવતા અમદાવાદ ભેગા થઈ જાય. જો માણસને તો ખબર પડે છે કે મારે આ કામ કરવાનું છે, તો એ સીધો હાલતો નથી. એના કરતા પશુઓ એવા છે કે એને એક વખત ખબર પડે કે મારે આ કરવાનું છે, પછી બીજી વાર એને કહેવું નથી પડતું કે તમે સીધા ચાલો. જ્યારે માણસને તો લાઇટું લગાડી હોય, જો ટ્રાફિક સિગ્નલ તમે જુઓ એમાં બધા ટાઈમ સેટ કરેલા હોય, એ અમુક 15 સેકન્ડે કે 20 સેકન્ડે તમારું સિગ્નલ બદલાતા જ જાય. 1 મિનિટે વારો આવે કે અડધી મિનિટે નંબર લાગે. પણ ટ્રાફિક શું કરશે, સ્કૂટર લઈને આવતા હશે ને જરાક ધીમું પાડીને આમ જોઈ લેશે ક્યાંય પોલીસ છે. ટ્રાફિક પોલીસ નહીં હોય તો પાછા લીવર આપી દેશે. લાલ લાઈટ હશે તો પણ પૂરપાટ એ 4 રસ્તા ઓળંગીને સામે રસ્તે ચાલો જશે. પણ એમ નહીં કે લાલ લાઈટ છે એટલે હું ઊભો રહું ને હમણાં બેસ અડધી મિનિટમાં કે 20 સેકન્ડમાં તો મારો નંબર લાગવાનો જ છે, પછી હું જઈશ નહીં. નિયમ પાળવાના જ નહીં ને, એ ચાલ્યો જ જાય. માણસને નિયમ પડાવવા માટે ટ્રાફિક સિગ્નલ ઉપરાંત એક ટ્રાફિક પોલીસ રાખવો પડે. જ્યાં સુધી ઊભો હોય ને ત્યાં સુધી લોકો બ્રેક મારીને 4 રસ્તે ઊભા રહે, સિગ્નલ ન મળ્યું હોય તો. એમ ધર્મ પડાવવામાં પણ આવું જ છે. શિક્ષાપત્રી બધાની પાસે છે, વચનામૃત છે, જ્ઞાન છે, પણ પાડે નથી પાડતા. પણ જ્યારે સાધુ સંતો પાસે જોડાયેલા હોય એટલા લોકો જ નિયમ પાળે છે, કારણ કે એને એ પૂછનારા છે, ટોકનારા છે કે કેમ હાલે છે, નિયમ પાળો છો, પૂજા કરો છો, માળા કરો છો, મંદિર જાઓ છો. એટલે જેને રોકનારા ટોકનારા મળે એટલા લોકો જ એવા છે કે જે ધર્મ પાળે છે. બાકી તો બધા દુર્યોધનની લાઈનમાં આવે એવા છે. દુર્યોધન શું કહેતો, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ. દુર્યોધનને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે કહે છે કે હું ધર્મને જાણું છું છતાં પણ એમાં મને વર્તવાનું મન થતું
નથી. અને હું અધર્મને પણ જાણું છું, છતાંય અધર્મનો ત્યાગ કરી શકતો નથી. તો આમ ધર્મ છે એ જાણવાનો વિષય નથી, પણ પાળવાનો અને માણવાનો વિષય છે. એટલે એમ કહે છે, an ounce of implementation is better than tons of advice. એક અંશ જેટલો તમે જો આચરણ કરશો ને તો એ એક ટન જેટલી સલાહ આપવા કરતા પણ બેટર છે. એટલે એમ કહે છે કે યુ કેન ટીચ બેટર sermons by your hands than your lips. તમે જેને કર્મ કરીને જે શીખવાડો ને એ ઉપદેશ આપવા કરતા અનેક ગણું સારું હોય છે. સદવર્તનની અસર છે ને લાખો લોકો ઉપર થાય, એટલી કેવળ બોલવાથી થતી નથી. તમે જોજો, આચરણ વગરના વક્તા હશે એ ઉપદેશ દેતા હશે, એની અસર ઝાઝી કોઈને થતી નહીં હોય. એટલે કહે છે કે સલાહ આપવા કરતા જીવનમાં આચરણ કરીને દેખાડો. અને આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ આચરણનો સંપ્રદાય છે. સ્વયં મહારાજે પણ જેટલા ઉપદેશ દીધા છે ને એ બધા પોતાને લાગુ પડતા હતા, એ બધા માણસ તરીકે એમણે આચરણ કરીને દેખાડ્યા છે. ભગવાન કહે છે રોગીની, મા બાપની, ગુરુની સેવા કરવી, તો સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા તો પણ માતા પિતાની સેવા કરતા. રોગી જુઓ તમે, સેવકરામ સાધુ કેટલો કૃતજ્ઞ હતો, છતાં પણ ભગવાને એ સેવકરામની સેવા કરી. 2 મહિના સુધી વિચાર કરો, નહીં કઈ લેવા નહીં દેવા, તો પણ યાત્રા થંભાવીને ભગવાનને સેવા કરી. માતૃભક્તિ અને પિતૃભક્તિનું કેટલું ઉન્નત ઉદાહરણ ભગવાને પૂરું પાડ્યું. પ્રભુને મુમુક્ષુઓના કલ્યાણ કરવાની તીવ્ર ઝંખના અને તીવ્ર લાલસા હતી, તાલાવેલી હતી. જનોય મળ્યા પછી નક્કી કર્યું હતું કે આજ હવે ઘર છોડીને ચાલ્યું જવું છે. પણ માતા પિતાની યાદ આવી ત્યારે ભગવાને વિચાર કર્યો કે પહેલા માતા પિતાને મારે સુખી કરવા, એને દિવ્ય ગતિ આપીને પછી મારે વન વિચરણ કરવા જાઉં, પછી મારે મુમુક્ષુઓના કલ્યાણ માટે ભારત વર્ષમાં ફરવું છે. અને માતા પિતાને કેવી આજ્ઞા પાડતા અને કેટલી સેવા કરતા. પગ દાબતા હોય મહારાજ આખી રાત જાગીને ગયા. તો આવી સેવા માતા પિતાને ભગવાન બાલ ઘનશ્યામે કરી. અને પછી એમ કહ્યું કે તમે બધાએ માતા પિતાની સેવા કરજો, રોગીની સેવા કરજો અને ગુરુની સેવા કરજો. તો ભગવાન પણ રામાનંદ સ્વામીની આજ્ઞામાં, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહિનાઓ સુધી રહ્યા અને એમણે જેમ કહ્યું એમ જ કર્યું. જો તો એવી રીતે ભગવાને પોતે ગુરુની આજ્ઞા પાડી અને પછી આપણને ઉપદેશ આપ્યો છે કે તમે પણ આ આજ્ઞાનું પાલન કરજો. ભગવાનની ભક્તિ પણ કેવી ઉત્તમ પ્રકારની કરી. શાલિગ્રામ પ્રભુને અખંડ ભેગા રાખે, એને જમાડ્યા પછી જ જમે. 6 દિવસના ભૂખ્યા હોય તો પણ આકુળ વ્યાકુળ ન થાય. અને પાર્વતીજી કાપડીના વેશમાં આવી અને સાથવો આપે તો ભગવાનને થાળ ધરાવે અને પછી જમવાને બદલે એમ પૂછે, એમ કહે કે તમારો સાથવો મને નહીં ખપે. કેમ? તો કે હું બ્રાહ્મણ છું અને તમે કયા વર્ણના છો એ મને ખબર નથી, માટે હું નહીં ખાઉં. ત્યારે પાર્વતીજી ને શિવજી એમ કહે કે અમે પણ બ્રાહ્મણ છીએ અને અમારું તમને ખપે માટે ખાઓ. ત્યારે 6 દિવસની ભૂખ પછી ભગવાન
અને આ સાથવો જમે ગયો. એ ભગવાન આપણને એમ કહી શકે કે જેનું ન ખપતું હોય એના હાથનું રાંધેલું અન્ન જળ ખાવા પીવા નહીં. વર્ણાશ્રમના ધર્મ વટલવું નહીં ને વટલાવવું નહીં, એ દ્રઢપણે પાલન કરવા. તો આપણો સંપ્રદાય આચરણનો સંપ્રદાય છે. સ્વયં મહારાજે પણ એ આચરણ કર્યું અને આપણને આચરણ કરવાની આજ્ઞા કરી છે. તો એવું જે ભગવાને કહેલું આચરણ એનું નામ જ ધર્મ. ભગવાન શ્રી હરિ કહે છે, મહાત્મા જ્ઞાન પૂર્વક ભૂરી સ્નેહ કહેતા અતિશય જે ભગવાનમાં સ્નેહ, એને તમે ભક્તિ જાણો. સત્સંગી જીવનમાં પણ ભગવાને બીજા પ્રકરણના 51મા અધ્યાયમાં ભક્તિની વ્યાખ્યા કરી છે. તદીય મહાત્મ્ય વિબોધ પૂર્વં સ્વભાવતો વૃત્તિરવિચ્યુતાયા સપ્રેમ તસ્મિન સકલેન્દ્રિયાણાં સા ભક્તિરુક્તા નવધાસ્તે સાપી. ભગવાન કહે છે કે ભગવાનના મહાત્માના જ્ઞાનપૂર્વક સહજ સ્વાભાવિકપણે બધે જ ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિઓ અખંડપણે ભગવાનના સ્વરૂપમાં રહે, એને ભક્તિ કહેવામાં આવે છે. અને એ ભક્તિ 9 પ્રકારની છે. તો ઠેક ઠેકાણા ભક્તિનું લક્ષણ કહેવા માટે પ્રયાસ થયા છે. ભક્તિની વ્યાખ્યા કરવાના અનેક શાસ્ત્રોમાં પ્રયાસ કર્યા છે. ગોપાલ પૂર્વ તાપીની ઉપનિષદમાં એમ કહ્યું છે કે ભજનમ ભક્તિ, કહેતા ભજન એ ભક્તિ છે. તો ભજન એટલે શું? કિમ નામ ભજનમ? તો કહે છે ભજનમ નામ રસનમ, જે રસાસ્વાદ માણવો, કહેતા રસનું આસ્વાદન કરવું, એનું નામ ભજન. કયો રસાસ્વાદ? ભોજનનો નહીં હો. કહે છે કે જેમ ઢોર છે એ પહેલા જ્યારે તમે 4 પૂડો નાખો ને ત્યારે એક હારે ખાઈ લેજો. ચરવા ગયું હોય અથવા તો ગમાણમાં ઘાસ નાખો ત્યારે પહેલા એ ખાઈ લે બધું ઘાસ, અને પછી શાંતિથી બેઠા બેઠા આખો દિવસ વાગોડા કરે અને એ જે ઘાસચારો ખાધો હતો ને એનો સ્વાદ લે. એમ સમયે સમયે આપણે જ્યારે કથા વાર્તામાં બેઠા હોય, સતશાસ્ત્રોનું વાંચન કરતા હોય, ભગવાનનો મહિમા સાંભળતા હોય, ધૂન કીર્તન કરતા હોઈએ અથવા તો બીજા કરતા હોય સાંભળ્યા હોય, ત્યારે તો આપણે થોડો રસ લઈએ જ છીએ. પણ પછી આપણે ભગવાનના દર્શન આદિ કર્યા હોય એને એકાંતે બેસી અને શાંતિથી સંભાળીએ, અથવા તો હાલતા ચાલતા ખાતા પીતા દિવસ દરમિયાન સવારે કે સાંજે જે કાંઈ કથા વાર્તામાં આપણે આગલે દિવસે અથવા તો સવારે સાંભળ્યું હોય, વાંચ્યું હોય કે દર્શન કર્યા હોય મંદિરે, એ રૂપ માધુરી, ગુણ માધુરી, લીલા માધુરી કે નામ સંકીર્તન માધુરી,
એનો રસ જે અખંડ આપણે વારંવાર સંભાળીને લઈએ એને કહેવાય ભજન. અને એવું જે ભજન એ જ ભક્તિ કહેલી છે. બીજામાં એમ કહ્યું કે ભાગો ભક્તિ, જેમ સંપત્તિના ભાગ પાડવામાં આવે છે એમ મા બાપ હોય એના ઘણા ભાગ પાડે. પછી માં હોય અને બાપ હોય કાં તો નાના દીકરાના, કાં વચેટના, કાં મોટાના ભાગમાં જાય. તો એ કોના ભાગમાં જાય? જે હાચવે એવો હોય ને, સારા હોય, ઘરવાળા ને દીકરો બે એના ભાગમાં જાય કે ભાઈ અમને આના ભાગમાં મૂકો. એ ડોહા ડોસી જેમ સારા દીકરા અને દીકરાની વહુ હોય એના ભાગમાં જાય છે, એમ આપણે સારામાં સારું કોણ છે? તો કે એક ભગવાન છે, નિષ્પક્ષપાત અને સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરનારા, રૂડું કરનારા. માટે આપણે શું કરવું? આપણે ભગવાનના ભાગમાં જાતું રહેવું. કહેતા ભગવાનના જ થઈને રહેવું. મારા ઉપર કેવળ ભગવાનનો અધિકાર છે, એ જેમ કહે એમ મારે કરવાનું છે. એ વાદક અને હું એની વાંસળી, એને જેવા સૂર છેડવા હોય એવા છેડે છે. એટલે કવિ કહે છે કે હે ભગવાન, મારે તારી બંસી થઈને બજવું છે જગ મારે. ક્યારે કેવા સૂર છેડવા એ જોવાનું તારે. ભગવાનને કહે છે મહારાજ, હું તો તારી વાંસળી છું, તું જેમ હવા પૂરીને વગાડીશ ને એમ હું વાગીશ. અથવા તો રોબોટ થઈ જવાનું ભગવાનના. જેવી રીતે ભગવાનની ઈચ્છા આવે એવી રીતે આપણી પાસે ક્રિયા કરાવે. ભગવાનની ઈચ્છા એ જ આપણું જીવન થઈ જાય. એનું નામ ભક્તિ. કહેતા સર્વસ્વ આપણે એને સમર્પિત થઈ જઈએ. અથવા તો ભંજનમ ભક્તિ એમ પણ કહ્યું છે. તો ભંજો આ મર્દને રાગ દ્વેષ, સંસારના મોહ માયા ઈર્ષા અસૂયા આવા બધા જે દોષો છે એને ટાળી નાખવા અને ભગવાનમાં જોડાઈ જાવ, એનું નામ ભક્તિ. શ્રીમદ ભાગવતની અંદર એમ કહ્યું, દેવાનામ ગુણલિંગાનામ નુસ્રવી કક કર્મણામ સત્વ એવૈક મનસો વૃત્તિ સ્વાભાવિકી તુયા અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધેર ગરીયસી જરત્યાસુ યા કોશમ નિગીર્ણ મનલો યથા. જેમ નેત્ર, કાન, નાસિકાના દેવતા છે એ એના ગુણોથી ઓળખાય છે. નેત્ર અને સૂર્ય એ બેનો સંબંધ છે. જુઓ, નેત્રને રૂપ જોવું હોય તો એના માટે એને કોણ મદદ કરે છે? સૂર્યનારાયણ છે ને એ તેજ કરે, આખા જગતને પ્રકાશે અને નેત્રને પણ જોવાની શક્તિ આપે. એટલે આંખ છે એ રૂપ જોવા માટે સમર્થ થાય છે. એમ જેના દ્વારા જે કાર્ય શાસ્ત્રમાં કહેલું હોય કે આંખે ભગવાનના દર્શન કરવાના, કાને કથા સાંભળવાની, કીર્તન ધૂન સાંભળવાની, જીભ વડે કીર્તન ધૂન કથા કરવાના, એમ શાસ્ત્રમાં જે ઇન્દ્રિયને જે કર્મો કરવાની આજ્ઞા કરી છે એ પ્રમાણે જો એ કરે, એનાથી વિરુદ્ધ કોઈ આચરણ ન કરે તો સાત્વિકતા આવે. અને મનની જે સાત્વિક વૃત્તિ એ જ્યારે અકારણ ભગવાનમાં જોડાય ત્યારે એને ભક્તિ કહેવાય. કહેતા બધી જ ઇન્દ્રિયોની વૃત્તિ છે એ મનને વશ થઈને વર્તે અને મનના સંકલ્પ વિકલ્પ વૃત્તિઓ એ ભગવાનમાં જોડાઈ જાય અકારણ.
ત્યારે એમ માનીએ કે આની આ ભક્તિ છે. અને એવી ભક્તિ છે એ જેમ ભોજનને જઠરાગ્નિ પચાવી અને નાશ કરે છે એમ જલ્દી જીવકોષનો નાશ કરી અને જીવને ભગવાનમાં જોડી દે છે. વળી એમ પણ ભાગવતજીમાં કહ્યું, મદગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વ ગુહાશય મનોગતિ રવિચ્છિન્ન યથા ગંગાભ સોમબુધો લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય યુદાવૃતમ અહેતુક વ્યવહિતા યા ભક્તિ પુરુષોત્તમે. કહેતા ભગવાનના ગુણો સાંભળતા સાંભળતા મનની વૃત્તિ એવી રીતે અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે કે જેમ ગંગાની ધારા અખંડપણે સમુદ્રમાં વહી જાય છે. આવી રીતે જે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે એને તમે ભક્તિ જાણો. ભક્તિ રસામૃત સિંધુમાં પણ ભક્તિની વ્યાખ્યા કરી છે. એમાં એમ કહે છે, અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ્ય નાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમા. કહેતા ચિત્તમાં ભગવાનમાં પ્રેમ સિવાય બીજી કોઈ અભિલાષા ન રહે. જ્ઞાન કર્મ અને જપ તપ હું કરું પછી ભગવાન મને મળશે એવી વૃત્તિ પણ ન રહે. પણ કેવળ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા ભગવાનને જ સેવે. જીભ ભગવાનના ગુણગાન કરે, નામ રટણ કરે, આંખ છે એ ભગવાનના દર્શન કરે, કાન ભગવાનની કથા સાંભળે, પગ છે એ ભગવાનના મંદિરે તીર્થે જાય, હાથ છે એ પ્રણામ કરે, થાળ કરે, સેવા કરે,